સુરતમાં માંગરોળ પાસે મામલતદાર કચેરી બહાર આવેલ એક રૂમમાં આગનો બનાવ સામે આવ્યો છે। તો સુરતના માંગરોળ ખાતેથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। અહીં માંગરોળમાં મામલતદાર કચેરી બહાર આગ લાગી છે। શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। તો રૂમમાં મોટર કનેક્શન હોવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી છે। સુરતમાં માંગરોળ પાસે આગનો બનાવ બન્યો છે। આગના પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા। અવારનવાર આગની ઘટના બનતી હોય છે। સુરતના માંગરોળના મામલતદાર કચેરીમાં આજે આગની ઘટના બની હતી। દ્રશ્યો છે તે બતાવવા માંગીશ આપને। માંગરોળના મામલતદાર કચેરી પાછળ આવેલ જે રૂમ છે તે રૂમમાં અચાનક આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ તો જે પ્રાથમિક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે। મોડી સાંજે જે આગની ઘટના બની હતી અને તેને લઈને જે મામલતદાર સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને GIPCL ફાયર ફાઇટરની જે ટીમ છે તેમને જાણ કરવામાં આવી હતી। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે આગ લાગી હતી અને આગને કારણે જે એમાં જે સામાન જે રાખવામાં આવ્યો હતો તે બળીને ખાખ થઈ ગયો છે। એટલે કહી શકાય કે જે આગની ઘટના બની છે તેને લઈને જે ફાયર ફાઇટરની ટીમ છે તેમના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સમગ્ર જે ઘટના છે તેની જાણ કરાતા ફાયર ફાઇટરની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો જે આગની ઘટના બની હતી તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત।